એકવાર ભમરો ને ગીંગો એ બંને ભેગા થઈ ગયા. ભમરો ને ગીંગો. ભમરો એ તો પુષ્પ પર જાય, બધે પુષ્પ પર ફરે, પરાગ રચલે છે, મધ બનાવે છે, ભમરા મધ હોય છે. અને ગીંગો, એ ગીંગો તો વિષ્ટામાં જાય, મળમૂતરમાં જાય, ગોબરામાં જ જાય. એટલે ભમરો ગીંગાને કહે છે કે ચાલ મારી ભેગો બગીચામાં, ઉદ્યાનમાં લઈ જાઉં, સરિતા ઉદ્યાનમાં લઈ જાઉં, ફૂલોમાં લઈ જાઉં. અરે ત્યાં શું હોય? અરે ત્યાં તો સરસ મજાની સુગંધ આવે, ફર્સ્ટ ક્લાસ સ્મેલ આવે. અરે ના હોય, હવે અમારા કરતા સારું કઈ હોય જ નહીં. ચાલ તું એકવાર આવો તો ખરો. ગીંગાને આગ્રહ કર્યો ભમરાએ, એટલે ગીંગો ગયો, ભમરાની સાથે બગીચામાં ગયો, એમાં ગુલાબના પુષ્પ પર બેસાડ્યો અને કે શ્વાસ લે. ગીંગાએ થોડોક શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો કે કેવી સુગંધ આવે છે? કે કાંઈ નહીં, ગંધાય છે. અલા શું ગંધાય છે? આ તો ગુલાબનું ફૂલ છે, ગુલાબના એસેન્સમાંથી તો એના સ્પ્રે બને અને તને ગંધાય છે. ભમરાએ વિચાર્યું કે આને રોજની એલર્જી લાગે છે, એટલે એને મોગરા પર લઈ ગયો. અને ઉનાળાની સિઝનમાં સરસ મોગરા થાય. મોગરા પર બેસાડ્યો, એક એવે સ્મેલ લે, કપાલભાતી કર, ભસ્ત્રિકા કર, અનુલોમ વિલોમ કર, ખેંચ તું શ્વાસ અંદર ખેંચ. પ્રયત્ન કર્યો, હવે કેવી સુગંધ આવે છે? ગંધાય છે. અલા શું ગંધાય છે? આ તો મોગરો છે. હજુ તો કોઈ માળીનો હાથ નથી અડ્યો, સીધો એના છોડ ઉપર જ છે, નજી ગંધાય છે. બધે ફેરવ્યો, સારા સારા ફૂલ પર ફેરવ્યો, પણ એને કોઈ સુગંધ જ ના આવે. એટલે ભમરો પામી ગયો કે તકલીફ આમાં કંઈક છે, ડાઈમાં ખામી છે. એટલે ગીંગાને લઈ ગયો, સરોવરની અંદર નાખ્યો, સરોવર બાજુ લઈ ગયો. પેલા જોયું ગીંગાનું નાક, તો એમાં છે ને ગીંગો ગોળીઓ ભરાઈને આવ્યો હતો. ગીંગો મળની 2 ગોળીઓ ભરીને નાકમાં નાખીને આવ્યો હતો. નહીં અત્યારના પૂંભડા પેલા નાખતા હતા એમ નાકમાં 2 ગોળીઓ ભરીને આવ્યો હતો. એટલે કોઈ પણ ફૂલ પર જાય તો એને ગુલાબની સુગંધ ના આવે, મોગરાની સુગંધ ના આવે, એને એના નાકમાં નાખેલી મળની ગોળીઓ એની જ ગંધ આવે. એટલે ભમરો કે આમાં તો સર્જરી કરવી પડશે. એટલે લઈ ગયો સરોવરમાં અને એવો ઝબકોડ્યો, નાકમાંથી પાણી નીકળી ગયું, કાનમાંથી, બધેથી, અને ગોળીઓ માત્ર નીકળી ગઈ. અને પછી ગુલાબ પર મૂક્યો અને કે હવે શ્વાસ લે. ઓહો, શું ગુલાબ છે! ગુલાબ તો એનું એ જ હતું, જ્યાં સુધી તારી વિષ્ટાની ગોળીઓ ન નીકળીને ત્યાં સુધી તને ગુલાબનો સ્વાદ નથી આવતો. આ 5 દિવસ સુધી ગુલાબના બગીચામાં મેં સૌ કોઈને ફેરવાનો પ્રયાસ કર્યો છે, આનંદ આવ્યો છે. જો નાકમાં ગોળીઓ નાખ્યા વગર આયા હશો તો, નાકમાં ઘરની જ ગોળીઓ લઈને આવ્યો હોય, આઈપીએલની ગોળી, જેઠાલાલની ગોળી, સિરિયલની ગોળી, ફિલ્મોની ગોળી, આ બધી ગોળીઓ સાથે આવ્યા હોય તો ન તો ગુલાબનો સ્વાદ આવે, ન તો મોગરાનો સ્વાદ આવે. વાંક કથાનો નથી, વાંક આપણા અભિગમનો છે. એ ફેરફાર કરવાનો છે, થોડો કચરો દૂર કરવાનો છે.